પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો। પ્રચારમાં તેમના ધર્મપત્ની પણ જોડાયા। મનસુખ માંડવિયાએ જણાવ્યું કે તેમના ધર્મપત્ની ચૂંટણી પ્રચારમાં તેમની સાથે જ હોય છે અને મહિલાઓ માટેની યોજનાઓ અને સ્ત્રી સશક્તિકરણ વિશે મહિલાઓને માહિતગાર પણ કરી રહ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે આ વખતે પણ ગુજરાતની 26 બેઠક પર ભાજપ જીતશે। સ્વાભાવિક છે અત્યારે આ લોકશાહીના પર્વમાં નહીં કેવલ મારા પત્ની પરંતુ અનેક મહિલાઓ પણ આ કેમ્પેઇનમાં જોડાઈ રહી છે। એ બતાવે છે કે મોદીજી નારી સશક્તિકરણનું જે કામ કર્યું છે એ નારીઓ પણ બહેનો પણ અત્યારે ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વમાં ભાગ લઈ રહ્યા છે। દાહોદ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। લીમખેડામાં પ્રભાબેને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો। આજે લીમખેડા હાટમાં જનસંપર્ક અભિયાન યોજીને તેમણે પ્રચાર કર્યો। મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા। ઢોલ નગારા સાથે પ્રચાર પ્રસાર કરતા પણ નજરે પડ્યા ઉમેદવાર। ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આણંદ લોકસભાના અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના બંને ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। બંને ઉમેદવારોએ આજરોજ ખંભાત વિધાનસભા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે પહોંચ્યા। ત્યાં બંને ઉમેદવારોએ તમામ લોકોને અપીલ કરી કે લોકો વધુને વધુ મતદાન કરે અને ફરી એકવાર જંગી લીડ સાથે ભાજપ સરકાર શાસનમાં આવે તેવા પ્રયત્નો કરે। જ્યારે આવું નેતૃત્વ આપણને મળ્યું છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બનવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી, ત્યારે કેમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકસભા અને રાજ્યસભામાં બંનેમાં આપણે બહુમતીની જરૂર છે। 26 સીટ આપણે 5 લાખથી જીતીશું તો આપણા ગૃહમંત્રી અમિતભાઈ, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંનેનું માન સન્માન પૂરા ભારત દેશમાં વધે એટલા માટે આપણે 5 લાખ મતોથી જીતવાની છે। છેલ્લા 20 વર્ષ 25 વર્ષ કે 30 વર્ષમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકારે જ આ બધા વિકાસના કામો કર્યા છે। નવી નવી યોજનાઓ, પ્રજાલક્ષી કામગીરી કે દરેક છેવાડાના જન સુધી યોજના પહોંચાડવાનું કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષથી 2014 થી 24માં કેન્દ્રમાં એટલે કે દિલ્હીમાં જ્યારથી નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી છે ત્યારથી આખા દેશના લોકોના દિલમાં એ રાજ કરે છે। મહેસાણાથી સમાચાર। સમાજને સમૂહ લગ્નને બનાવ્યો રાજકારણનો અખાડો। વિસનગર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં એક જ મંચ પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જોવા મળ્યા। પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરનું ક્ષત્રિય ઠાકોર સમાજને આહવાન। કોંગ્રેસના રામજી ઠાકોરને સમર્થન આપવા માટે અપીલ કરાઈ। સમૂહ લગ્ન જેવા પ્રસંગને રાજકીય પ્રચારનો રંગ આપવો તે કેટલો યોગ્ય તે અહીં પ્રશ્નાર્થ સર્જાયો। जवाबदारी તમારી બધાની છે। બે હાથ ઊંચા કરીને રામજી ઠાકોરને સમર્થન આપજો। રામજી ઠાકોર રાષ્ટ્રના પરિવારની જ્યારે આવે છે ત્યારે આપણો ભાઈ છે, આપણા ભાઈની જવાબદારી આપણા બધાની છે અને એક આપણો પરિવાર છે। ત્યારે વલસાડમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા નકશાના કારણે રાજનીતિ ગરમાઈ ગઈ છે। નકશામાં કપરાડા વિધાનસભા સરકાર દ્વારા મોટી નહેરો અને રેલવે લાઇન પસાર થવાની હોવાનો દાવો કરવામાં આવ્યો, જેના કારણે આદિવાસીઓના ઘર અને જમીનનું સંપાદન કરવાનો ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાનો આરોપ મુકાયો છે। નકશા પ્રમાણે માત્ર સામાન્ય जनता જ નહીં, ધારાસભ્ય જીતુ ચૌધરીનું ઘર અને જમીન પણ જઈ રહી હોવાનો દાવો કરાયો। વાયરલ નકશાને લઈ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે તો જિલ્લા કલેક્ટરે પણ નકશામાં કરેલા દાવાને ખોટા ગણાવ્યા। આખા વિસ્તાર ઘરના ઘર અને જંગલના જંગલ એના અંદર જવાનું છે એ રીતે ખોટી માહિતી આપીને સરકાર સામેથી એમ કહે છે કે અને બજેટ જેને કહી શકાય કે નાણામંત્રી તો ગુજરાતનો વલસાડની અંદર છે, કોઈ પણ વસ્તુ કરવા માટે નાણામંત્રી જોગવાઈ કરે તો કોઈ પણ વસ્તુ થઈ શકે, ત્યારે આવા બોગસ નકશા બનાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ જીતુભાઈને કદાચ ખબર હશે કેમ કે આવી કોઈ પત્રિકા મારા ધ્યાનમાં આવી નથી અને મને ખબર પણ નથી, પરંતુ ચૂંટણી અને ચૂંટણીમાં કરેલા કામો અથવા તો લોકોના પ્રજાના પ્રશ્નોને વાચા આપવા રસ્તા પરથી લઈને વિધાનસભા સુધી રજૂઆતો ન કરી હોય એટલે કંઈક જુદા રસ્તે ગેરમાર્ગે લોકોને દોરવું
એ એમનું કામ છે. એ જે નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા હતા એમને આપણે DFCCILને મોકલી આપ્યા હતા અને એમના રિપ્લાય બાદ આપણે પ્રેસ નોટ પણ રિલીઝ કરેલી હતી અને સોશિયલ મીડિયાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના ટ્વિટર હેન્ડલ ઉપર અને અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પણ રજૂ આપેલું હતું. ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો. સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. ચૂંટણી અધિકારીએ ફોર્મ અમાન્ય રાખ્યું. ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરાયું. સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. ડમી ઉમેદવાર સુરેશ પડચાળાનું ફોર્મ પણ અમાન્ય ગણાયું છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ મૂક્યો કે ભાજપના ઇશારે આખો ખેલ ખેલાયો. સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો અને એટલે જ આ ષડયંત્ર રચ્યું. સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ફાળ પડી ગઈ હતી. સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિથડ્રોઅલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે, સ્ટે ઓર્ડર માંગશે સુરત લોકસભાના ચૂંટણી સામે. અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. કાલના ચકાસણીના સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14, આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે. એટલે આપણે માહિતી આપી એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે. નહીં એવું કઈ નથી. હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હું હાજર હતો. અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો. અંતરે આજે હિયરિંગ થતા આ બંને ફોર્મ આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે. આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ અને હવે નજર ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં 3 દિવસ તાપમાન રહેશે યથાવત. 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી. દરિયાકાંઠે અનુભવાશે અકળામણ. આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ વોર્ડની ચૂંટણી યોજાઈ. આચાર્ય અને દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ. 6 બેઠક પર 12 ઉમેદવારોનું ભાવિ સીલ. અંતે જૈની ઠુમરનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું. સોગંદનામાના મુદ્દે ભાજપે ઉઠાવ્યો હતો વાંધો. રસ્તા પર જોવા મળ્યો રાજકીય ડ્રામા. અરે વાત જવા દો, એવો તાયફો થયો. આમાં